આપણે રોટલી કરતા શરમાવાનું નહીં. ગમે એવી રોટલી થાય, ગોળ થાય કે લંબગોળ થાય, હું રોટલી બનાવતા તમને શરમ લાગે છે? રોટલી તો આપણે ખાવી છે ને. અને રોટલીને ડાયરેક્ટ ગેસ ઉપર શેકો ને તોય શરમાવાનું નહીં તમ તારે. લોકો તો આપણને કઈ કઈ થાકી ગયા કે ડાયરેક્ટ ગેસ ઉપર સીધે સીધી રોટલીને ન શેકાય. પણ આપણે ક્યાં કોઈનું માનવી છીએ? આપણે થોડું કોઈનું માનવાનું છે. ખરેખર નુકસાન કરે છે. ડાયરેક્ટ આપણે ગેસ ઉપર શેકીએ ને, જો અત્યારે કેમેરો ચાલુ છે, ડાયરેક્ટ ગેસ ઉપર હું શેકવા નહીં દઉં દોસ્તો. હા, ઝડપ રહે છે, ઉતાવળ થાય છે, ફૂલીને દડા જેવી થાય છે, બધી વાત સાચી. પણ ડાયરેક્ટ સીધો ગેસ ચૂલા ઉપર આપણે જો રોટલીને શેકીએ તો એ નુકસાનકારક છે. ઘણા ખરા મિત્રો કહી ચૂક્યા છે. મેં તો આની અંદર સુધારો કર્યો છે. એટલે ઘરે ઘરે કહું છું કે પ્લીઝ સુધારો કરજો. જો ફૂલીને દડા જેવી નહીં થાય, થોડીક સવડ જેવી લાગશે ડાયરેક્ટ લોઢીમાં શેકીએ એટલે, પણ ચલાવી લેવાનું. બરાબર છે? હા, કડકડી જોઈએ, બિસ્કિટ જેવી મજા આવે. મારી ડીશ તૈયાર થાય છે. આજે રવિવાર છે. રવિવારના દિવસે સરસ મજાનું ભોજન લઈને 2 કલાક હેતલકુમાર આરામ કરવાના છે. સારું મળીએ. જય શ્રી કૃષ્ણ.